ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નેસડી કેનાલમાં પડતા બે યુવાનોના મોત। રાત્રે દરમિયાન વિજય સરઘસ જોતા હતા તે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચે હોવાના કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો ભાઈ બચાવવા જતાં બંને ડૂબ્યા હોવાના અહેવાલ। એકને બચાવવા જતાં બીજો ભાઈ પણ કેનાલમાં ડૂબ્યો હતો। બંને યુવાનો ભાભર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના બંને કુટુંબી ભાઈઓ હોવાનું જાણવા મળ્યું। આ બંને યુવાનની શોધખોળ કરતા એકની લાશ રાત્રે મળી, બીજાની લાશ સવારે મળી। બંનેના મોતથી ઠાકોર સમાજમાં અરેરાટી। બંને યુવાનો સુથાર નેસડી કેનાલમાં ડૂબ્યાના સમાચાર ગામમાં લોકોને મળતા કેનાલ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા। બે લોકો કેનાલમાં ડૂબ્યાના સમાચાર મળતા ભાભર તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। કેનાલમાં ડૂબ્યા યુવાનની વાત કરવામાં આવે તો જોધાભાઈ અરજણભાઈ ઠાકોર અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર બંને રહે ભાભર તાલુકાના રૂની ગામે। બંનેની ઉંમર વર્ષ અંદાજે 27 અને બંને લોકો પરિણીત છે અને એકને 2 બાળકો અને એકને 1 બાળક છે। જોધાભાઈ અરજણભાઈ ઠાકોર ભાભર હીરા ખસવા માટે આવતા અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર ખેતીકામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા। ઠાકોર સમાજ સહિત રૂની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।